નમસ્કાર। આજે આપણે આ વિડીયોમાં ગુજરાત રાજ્યનું પ્રાથમિક શિક્ષણનું શૈક્ષણિક પ્રશાસનના માળખા વિશેની ચર્ચા કરીશું। આપ અમારા તમામ વિડીયો www.icangetjob.wordpress.com ઉપર નિહાળી શકશો। તે ઉપરાંત આપને અન્ય કોઈ મટીરિયલની જરૂર હોય તો આપ અમને અમારા મેલ આઈડી icangetjob@gmail.com ઉપર રિક્વેસ્ટ મેલ મૂકશો તો આપને એ માહિતી પણ મોકલી આપીશું। તો હવે આ માળખાની ચર્ચા કરીએ તો ગુજરાત રાજ્યનું પ્રાથમિક શિક્ષણનું શૈક્ષણિક માળખુંમાં સૌપ્રથમ આવશે સચિવાલય। તો સચિવાલયમાં હવે બે ભાગ આપણે મૂકી શકીશું, એટલે કે જે અહીં આપણે દર્શાવીએ છીએ શિક્ષણ મંત્રી। આ જે શિક્ષણ મંત્રી જે છે એ બે કક્ષાના હોઈ શકે। પ્રથમ જે છે એ કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી અને દ્વિતીય જે આવે છે એ શિક્ષણ મંત્રી જ હોય છે, પણ એ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી કહેવાય છે। તો શિક્ષણ મંત્રી અને બ્રેકેટમાં લખી દઈએ છે રાજ્ય કક્ષાના। તો ગુજરાત રાજ્યનું પ્રાથમિક શિક્ષણનું શૈક્ષણિક પ્રશાસનનું માળખુંમાં બેઝિકલી શિક્ષણ મંત્રી હોય છે સૌથી ઉપર, જેઓ કેબિનેટ કક્ષાના હોય છે, અને તેવી જ રીતે શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના, એમ કરીને બે કક્ષના અંદર આપણે એને વિભાજિત કરી શકીએ છીએ। રાજ્ય કક્ષાના એમ કરીને બે તબક્કામાં બે ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ। ત્યારબાદ આગળ હવે વધતા જઈએ અને સૌપ્રથમ ખ્યાલ મેળવીએ શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના। તો શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના અંડરમાં રહેશે નાયબ શિક્ષણ મંત્રી, રાઈટ। તેમના અંડરમાં રહેશે નાયબ શિક્ષણ મંત્રી, તેમના નીચે કામ કરશે શિક્ષણ વિભાગ। અહીં આપણે નંબર આપતા જઈએ છીએ, 1 નંબર, જેથી આપણને ચેનલમાં ખ્યાલ આવે। 1 નંબર, 2 નંબર, 3 નંબર શિક્ષણ વિભાગ કામ કરતો હશે। અને ત્યારબાદ હવે આવશે શિક્ષણ વિભાગના નીચે શિક્ષણ સચિવ, અને એને આપણે 4 નંબર આપી દઈએ છીએ શિક્ષણ સચિવ। શિક્ષણ સચિવના નીચે તેની દેખરેખ હેઠળ કામ કરતું હશે સંયુક્ત શિક્ષણ સચિવ, જેને આપણે આપી દઈએ 5 નંબર। ત્યારબાદ 6 નંબરમાં સંયુક્ત શિક્ષણ સચિવની દેખરેખ હેઠળ હશે 6 નંબરમાં નાયબ શિક્ષણ સચિવ। નાયબ શિક્ષણ સચિવના અંડરમાં 7 નંબરમાં આવશે ઉપશિક્ષણ સચિવ। ત્યારબાદ આગળ વધીએ અને તેના નીચે તેની દેખરેખ અને નિગરાની હેઠળ કામ કરતા હશે વિભાગીય અધિકારીશ્રીઓ। એને આપણે નંબર આપી દઈએ 8, અને ત્યારબાદ છેલ્લે 9 નંબરમાં આપણે કર્મચારી ગણ, કર્મચારીશ્રીઓનો ગણ, કર્મચારીઓ, બરાબર। તો આમ કરીને શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષામાં નાયબ શિક્ષણ મંત્રી, શિક્ષણ સચિવ, શિક્ષણ વિભાગના નીચે હશે શિક્ષણ સચિવ, સંયુક્ત શિક્ષણ સચિવ, નાયબ શિક્ષણ સચિવ, ઉપશિક્ષણ સચિવ, વિભાગીય અધિકારીઓ અને છેલ્લે કર્મચારીઓ।
તેવી રીતે શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના આપણે વાત કરીએ અને તેના નિગરાણી હેઠળ કામ કરતું હશે એ સૌથી પહેલાં આવશે રાજ્યનું કેળવણી તંત્ર. રાજ્યનું કેળવણી તંત્ર. ત્યારબાદ તેના નીચે રાજ્યનું કેળવણી તંત્રના નીચે આવશે પ્રાથમિક શિક્ષણ નિયામક. પ્રાથમિક શિક્ષણ નિયામક. ત્યારબાદ પ્રાથમિક શિક્ષણ નિયામકના નિગરાણી હેઠળ આવશે સંયુક્ત શિક્ષણ નિયામક. સંયુક્ત શિક્ષણ નિયામક. સંયુક્ત શિક્ષણ નિયામક એના નીચે આવશે નાયબ શિક્ષણ નિયામક. નાયબ શિક્ષણ નિયામક. ત્યારબાદ નાયબ શિક્ષણ નિયામકના નીચે કામ કરતા હશે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના નીચે હશે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી. ત્યારબાદ આવશે કેળવણી નિરીક્ષક. કેળવણી નિરીક્ષક. ત્યારબાદ તેમના નિગરાણી હેઠળ હશે બીઆરસી કોઓર્ડિનેટર. બીઆરસી કોઓર્ડિનેટર. બીઆરસી કોઓર્ડિનેટરના નીચે રહેશે સીઆરસી કોઓર્ડિનેટર. સીઆરસી કોઓર્ડિનેટરના અંડરમાં રહેશે તેમના નીચે રહેશે પ્રાથમિક શાળાના આચાર્ય. પ્રાથમિક શાળાના આચાર્યના નીચે રહેશે. હવે આપણે ખ્યાલ આવી ગયો હશે ચેનલમાં. પ્રાથમિક શાળાના શિક્ષકો. અને સૌથી છેલ્લે અને અગત્યની કડી છે એ રહેશે પ્રાથમિક શાળાના વહાલા વિદ્યાર્થીઓ. તો આમ કરીને ગુજરાત રાજ્યનું પ્રાથમિક શિક્ષણનું શૈક્ષણિક પ્રશાસનનું માળખુંમાં સૌથી પહેલાં સચિવાલય આવશે. સચિવાલય એના અંડરમાં શિક્ષણ મંત્રી પણ બે ભાગમાં વહેંચાયેલા હશે. પહેલો ભાગ એટલે શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના અને બીજો ભાગ શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના. સૌપ્રથમ શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાનાનો ખ્યાલ મેળવીએ અને તે ચેનલ સમજવાનો પ્રયત્ન કરીએ. શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના તેમની નીચે કામ કરતા હશે નાયબ શિક્ષણ મંત્રી. નાયબ શિક્ષણ મંત્રીના અંડરમાં રહેશે શિક્ષણ વિભાગ. શિક્ષણ વિભાગના અંડરમાં રહેશે શિક્ષણ સચિવ. શિક્ષણ સચિવના અંડરમાં રહેશે સંયુક્ત શિક્ષણ સચિવ.
સંયુક્ત શિક્ષણ સચિવના અંડરમાં રહેશે નાયબ શિક્ષણ સચિવ, નાયબ શિક્ષણ સચિવના અંડરમાં ઉપ શિક્ષણ સચિવ, ત્યારબાદ વિભાગીય અધિકારી શ્રીઓ અને ત્યારબાદ છેલ્લે કર્મચારી શ્રીઓ. તો આ વાત થઈ શિક્ષણ મંત્રી કેબિનેટ કક્ષાના અને તેની ચેનલની. તેવી જ રીતે બીજો ભાગ છે એ શિક્ષણ મંત્રી રાજ્ય કક્ષાના રહેશે. આ ચેનલને સમજવાનો પ્રયત્ન કરીએ. તેના નિગરાની હેઠળ રાજ્યનું કેળવણી તંત્ર કામ કરતું હશે. રાજ્યનું કેળવણી તંત્ર, તેના નીચે પ્રાથમિક શિક્ષણ નિયામક, તેના નીચે આવશે સંયુક્ત શિક્ષણ નિયામક, ત્યારબાદ નાયબ શિક્ષણ નિયામક, તેના પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, ત્યારબાદ આવશે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પછી કેળવણી નિરીક્ષક, તેના નીચે હશે બીઆરસી કોઓર્ડિનેટર, ત્યારબાદ આવશે સીઆરસી કોઓર્ડિનેટર અને તેના પછી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી, તેના નીચે આવશે પ્રાથમિક શાળાના શિક્ષકગણો અને સૌથી છેલ્લે અને અગત્યની કડી છે એ પ્રાથમિક શાળાના વાલા વિદ્યાર્થીગણો. તો આમ કરીને આ માળખું બે ભાગમાં વહેંચાયેલું હોય છે અને તેના નીચે ખૂબ મોટી લાંબી ચેનલ કાર્ય કરતી હોય છે. જો આપને આ વિડીયો પસંદ પડ્યો હોય તો જરૂરથી આ વિડીયોને એક શેર અને એક લાઇક કરવા વિનંતી છે. આ ઉપરાંત અમારા અન્ય મટીરિયલ્સ મેળવવા માટે અમારી પાસે મોર દેન 100 વિડીયોઝ અવેલેબલ છે. આ દરેક વિડીયો મેળવવા માટે આપ અમને અમારા એકાઉન્ટ ઉપર એક રિક્વેસ્ટ ઈમેલ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે જે નોંધી લેશો. અમારું ઈમેલ આઈડી છે icangetjob@gmail.com. તે ઉપરાંત જો આપને તાત્કાલિક મટીરિયલની જરૂરિયાત હોય તો આપ અમારા વર્ડપ્રેસ બ્લોગની પણ વિઝિટ કરી શકો છો. અમારા આ બ્લોગનું એડ્રેસ છે www, જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, www.icangetjob.wordpress.com. આ વિડીયો આપને ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. આ વિડીયો જોવા બદલ આભાર. ધન્યવાદ.